મારી સમાધિ છે. હા બેન ડાલી, હા ભાઈ, આ ડાલી બેન ના કહેવાથી તમે આયા સમાધિ ખોદો. આવી રીતે રામદેવજી બાપાના કહેવાથી આ માણસો સમાધિનો ખાડો ખોદવા લાગ્યા છે. અને ત્યારે પણ કુસુમ હાલતો હતો. અમુક માણસો એવું કહેતા કે આ દીકરીની શું હિંમત કે આપણી સમાધિની ના પાડે. અને બીજા માણસો કહેશે કે આ રાજની અંદર આપણે કઈ માથું ન મરાય, જેમ થાય એમ થવા દો. અને માણસો સમાધિના ખાડા ખોદે છે અને સમાધિના ખાડામાંથી દોરાને આટી, કસોળું અને કાંક્ષી નીકળ્યા છે. અને એ માણસ એ વસ્તુને લઈ અને રામદેવજી બાપા પાસે આવે છે. અને રામદેવજી બાપાને એ માણસ શું કહેવા લાગ્યો છે? અરે હા પ્રભુ, આ સમાધિના ખાડાની અંદરની દોરાની આટી, કસોળું અને કાંક્ષી, આ ત્રણ વસ્તુ નીકળી છે પ્રભુ. હા ભાઈ, આ સમાધિના ખાડાની અંદરથી આ ત્રણ વસ્તુ નીકળી છે. તો આ સમાધિનું સ્થળ ડાલીબેન છે. માટે તમે સમાધિ જાઓ. ડાલીબેનની સમાધિની વિધિ જો હું મારા સાથે કરીશ, બહુ સારું. માટે સળી પર રામદેવજી બાપા સૌ માણસોને કહેવા લાગ્યા છે કે ડાલીબેનની સમાધિએ મારે વિધિ કરવી છે. ડાલીબેનના હાથમાં આજ પ્રથમ સાંડલો કરે છે. અને ડાલીબેનના કપાળમાં કુમકુમ સાંડલો કરે.
અને ડાલીબેનને હાથમાં શ્રીફળ આપે અને ડાલીબેનને રામદેવજી બાપા આજ હાર પહેરાવા લાગ્યા છે. સાંડલાને શ્રીફળને સાંડલો કરે. આવી રીતે સમાધિની વિધિ રામદેવજી બાપા કરે છે અને રામદેવજી બાપા ડાલીબેનને કહે છે, પણ શું કહેવા લાગ્યા છે? ધન્ય છે ડાલીબેન તને અને તારી ભક્તિને. જો તને ગાય માતાના સેવાના પ્રતાપથી તું ધન્ય પામી છો, માટે હે ડાલીબેન, તું મારી અધિપતિ બની. અને જો તારી સમાધિ ધૂપ દીપ અને સળી પરથી પૂજાશે, એ મારું વચન છે. અને જો તારી સમાધિ કોઈ આંગળા આવી અને દર્શન કરશે મારી બેન, કોઈ દેખતા થઈ જશે. અને કોઈ દુખિયા આવી અને દર્શન કરશે ને, તો બેન એના દુઃખ મટી જશે. જો આ મારું વચન છે ડાલી, માટે તમે સમાધિની ખાડાની અંદર સીતાઓ મારા બેન. આવી રીતે ડાલીબેનના માથા ઉપર બાપાએ જમણો હાથ મૂક્યો છે કે આજ પછી તમારી સમાધિની પૂર્ણાહુતિ થાય અને તમારી સમાધિએ ધૂપ દીપ અને શ્રીફળથી પૂજા છે, એ મારું તમને વચન છે. અને છેલ્લી વાર ડાલીબેન રામદેવજી બાપાના શરણોમાં માથું નમાવે છે અને ડાલીબેન સમાધિના ખાડામાં ઉતરે છે. અને ડાલીબેનનો આત્મો દેહથી જુદો પડી અમરાપુરના માર્ગે આત્મો ચાલ્યો ગયો છે. અને સૌ માણસો ડાલીબેનની જય જયકાર કરવા લાગ્યા છે. સૌ માણસો રામદેવજી મહારાજનો જય જયકાર કરવા લાગ્યા છે. આવી રીતે ભાદરવા સુદ નોમને મંગળવારે ડાલીબેને સમાધિ લીધી છે અને ડાલીબેનનો આત્મો દેહથી જુદો પડી અને અમરાપુરના માર્ગે આત્મો ચાલ્યો ગયો છે. અને સૌ માણસો ડાલીબેનની સમાધિએ ધૂપ દીપ કરવા લાગ્યા છે, અગરબત્તી કરવા લાગ્યા છે અને શ્રીફળ વધેરવા લાગ્યા છે. અને રામદેવજી બાપા આજ સૌ માણસોને કહેવા લાગ્યા છે, પણ રામદેવજી બાપા સૌ